નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। શંભુ બોર્ડર ઉપર ખેડૂતોએ કર્યો ભારે હંગામો। ખેડૂત આંદોલનને લઈને દિવસે ને દિવસે માહોલ ખરાબ થતો જાય છે। તો શંભુ બોર્ડર ઉપર અટવાયેલા ખેડૂતોને ભગાડવા માટે પોલીસે લાલ આંખ કરી છે। તો ગઈકાલે હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા। જો કે ખેડૂતોએ પતંગ ઉડાવીને પોતાનો બચાવ કર્યો છે, તેમજ બેરિકેડિંગ હટાવવા માટે ખેડૂતોએ જેસીબી અને પોકલેન સાથે લઈ ગયા હતા। તો ખેડૂતોની ચોથી બેઠક થવા છતાં પણ કોઈ પણ નિવાડો આવ્યો નથી। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસના 200 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। સુરતમાં 200 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। તો નિકેત પટેલ જે ભાજપમાં જોડાયા છે તેમનું રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવે છે। તો ભાજપમાં જોડાયા બાદ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા। તો સુરતમાં પહેલાથી જ આમ આદમી પાર્ટી અને ભાજપનું વર્ચસ્વ વધારે જોવા મળી રહ્યું છે। તો શહેરો કોંગ્રેસને આંચકો લાગ્યો છે, તેમજ મુશ્કેલીમાં વધશે તેમ પણ જણાઈ રહ્યું છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યું છે। કપાસના મામલે ગુજરાત અવ્વલ નંબરે। ગુજરાત દેશમાં કપાસનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે। તો હાલ રાજ્યમાંથી સૌથી વધારે ભાવ મળ્યો છે। તો કપાસનો મહત્તમ ભાવ પ્રતિ ક્વિન્ટલે 7,000 થી 7,500 રૂપિયા સરેરાશ છે। તો 6 ડિસેમ્બરના રોજ રાજ્યની મંડીઓમાં સરેરાશ ભાવ 6,659 અને મહત્તમ ભાવ 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, જે ભારતમાં સૌથી વધુ છે। તો કપાસના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત લગભગ 25% હિસ્સો ધરાવે છે, જ્યારે રાજ્યમાં કપાસ એ સૌથી મહત્વપૂર્ણ રોકડ પાકોમાંનો એક પાક છે। તો દોસ્તો, આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા। ડુંગળી બાદ હવે લસણ રડાવશે। દેશભરમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યા છે, ત્યારે લસણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। તો મહારાષ્ટ્રના સૌથી મોટા ડુંગળી બજારમાં નાસિકમાં 1 ક્વિન્ટલ ડુંગળીની કિંમત 150 રૂપિયા ઘટીને 1,650 રૂપિયા થઈ ગઈ છે। તો છૂટક બજારમાં પ્રતિ કિલોગ્રામની સરેરાશ કિંમત 20 રૂપિયા છે। તે જ સમયે દેશના સૌથી મોટા લસણ બજારોમાંના એક જામનગરમાં જથ્થાબંધ ભાવ 350 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે। તો છૂટક બજારમાં સરેરાશ રૂપિયા 500 થી લઈને 600 રૂપિયા પ્રતિ કિલોએ છે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે। ડ્રાઇવિંગ લાયસન્સ અંગે સરકારનો મોટો નિર્ણય, લોકોને મળશે રાહત। રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા લોકોને રાહત આપી છે। એવા લર્નિંગ અને ડ્રાઇવિંગ લાયસન્સો જેની મુદત જાન્યુઆરી 31 થી 15 ફેબ્રુઆરી 2024 વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે, તે કોઈ પણ દંડ વિના 29 ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે। તો મંત્રાલયના પરિપત્રમાં જણાવ્યું છે કે સારથી પોર્ટલ ઉપર 31 જાન્યુઆરી થી 12 ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો, આગળના બીજા સમાચાર ગુજરાતના હવામાન વિશે પણ મળ્યા છે। રાજ્યના હવામાનમાં અચાનક પલટો આવ્યો। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। તો હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેમાં સવારે ઠંડી તો બપોર બાદ ગરમીનો લોકોને અહેસાસ થઈ રહ્યો છે। તો આ બાબતે હવામાન વિભાગે પણ જણાવ્યું હતું કે આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાની આગાહી છે। તો આગામી દિવસોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે, તેમજ ગઈકાલે ડિસેમ્બરમાં સૌથી ઓછું તાપમાન 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગળ દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। આ રાજ્યમાં હુક્કાબાર ઉપર પ્રતિબંધ, સિગારેટ ખરીદવાની ઉંમર પણ નક્કી કરાઈ। જ્યાં દર્શક મિત્રો, કર્ણાટકની સરકારે મોટો નિર્ણય લીધો છે। તો સરકારે રાજ્યમાં હુક્કાબાર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે। તેની સાથે જ તમાકુ ઉત્પાદનો ખરીદવાની કાયદેસરની ઉંમર પણ વધારવામાં આવી છે। તો વધુમાં રાજ્યએ 21 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિગારેટ અને અન્ય તમાકુના ઉત્પાદનના વેચાણ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે। તો નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 1 થી 3 વર્ષ સુધીની જેલ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે। ત્યાર પછી દોસ્તો, બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। કોંગ્રેસને આવકવેરા વિભાગનો મોટો ઝટકો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। તો આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસેથી 115 કરોડ રૂપિયાની બાકી ટેક્સની વસૂલીને લઈને 65 કરોડ રૂપિયા વસૂલ્યા છે। તો વિભાગે મંગળવારે કોંગ્રેસના બેંક ખાતામાંથી આ વસૂલી કરી છે। તો વિભાગે આ પહેલા પણ કોંગ્રેસની એકાઉન્ટની ઓળખ કરીને પછી આ કાર્યવાહી કરી હતી। તો આ મામલે કોંગ્રેસના વકીલોએ પણ વિરોધ કરીને આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવી છે।
ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેવાયસીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની 28મી બેઠક નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ત્યારે બેઠકમાં એક સમાન કેવાયસીના નિયમો, સમગ્ર નાણાકીય ક્ષેત્રમાં કેવાયસી રેકોર્ડ્સ, આંતર ઉપયોગિતા અને કેવાયસીનું પ્રોસેસિંગનું સરળીકરણ અને ડિજિટલાઇઝેશન સેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો ઓનલાઈન એપ્સ દ્વારા ગેરકાયદેસર લોન આપવાથી થતા નુકસાનોને રોકવા ઉપરાંત તેના ઉપર કડક કાર્યવાહી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. 16 ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા. જ્યાં દર્શક મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લાના 16 જેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. તો આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરાયા છે. જેમાં રાજકોટ જિલ્લાના 6, જૂનાગઢ જિલ્લાના 5, જામનગર જિલ્લાના 3 અને બોટાદ જિલ્લાના 1 ગામ તેમજ નવસારી જિલ્લાના 1 ગામનો સમાવેશ કરાયો છે. તો આ ગામોને ગ્રામ્ય પંચાયત દીઠ 5 લાખ રૂપિયા આપવામાં આવશે, જે ગામોના વિકાસ કામો માટે સ્વભંડોળના ભાગ બનશે. બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. પીએમના આગમન પહેલા વાળીનાથ મંદિરનો અદ્ભુત શણગાર. વડાપ્રધાન મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણાના વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર છે. તો આ દિવસે અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. તો વડાપ્રધાન મોદી તરફ વાળીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાને લઈને તડામાર તૈયારીઓ કરાઈ છે, જેને લઈને મંદિરનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે. ડુંગળી હજુ પણ થશે મોંઘી. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હજુ લોકોને રડાવશે. 2023માં ઓછા વરસાદના કારણે ડુંગળીની આયાત ઘટી છે. તો વેપારીઓનું કહેવું છે કે ડુંગળીના વાવેતરમાં 30% જેટલો ઘટાડો થયો છે, જેથી 1 ક્વિન્ટલ ડુંગળીનો સરેરાશ ભાવ 1280 થી વધીને 1800 રૂપિયા થયો છે. તો રમઝાન દરમિયાન ડુંગળીની માંગ પ્રમાણે પૂરતી આયાત નહીં થાય તો કિંમતોમાં વધારો થશે. તો દોસ્તો તમને જણાવી દે કે સરકારે 8 ડિસેમ્બર 2023 થી લઈને 31 માર્ચ 2024 સુધી ડુંગળીને નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો ફટાફટ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 13 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સાથે સીએમની બેઠક. તો વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ ગુજરાતની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશના શિક્ષણ મંત્રી, અધિકારીઓ તેમજ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. તો ગઈકાલે તમામ પ્રતિનિધિઓ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈને તેની કામગીરી અંગે માહિતી મેળવી હતી. તો ગુજરાતનું શિક્ષણ મોડેલ વિશ્વના ઘણા દેશોમાં બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 50 અમૃત ભારત ટ્રેનને કેન્દ્રની મંજૂરી. કેન્દ્ર સરકારે 50 અમૃત ભારત ટ્રેનને મંજૂરી આપી છે. ત્યારે તાજેતરમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સોનિયા ગાંધી બીના સ્વચ્છ શરૂ કરાઈ છે. રાજસ્થાનમાંથી રાજ્યસભા રહેતા વધુ 50 જણાને મંજૂરી અપાઈ છે. ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર તેની માહિતી આપી છે. પહેલા તો મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ અમૃત ભારત ટ્રેનનો પ્રોજેક્ટ અમલમાં લેવાયો છે. યુપીના રાયબરેલી બેઠક પર 130 કિલોમીટરની ઝડપે દોડવા માટે રાજ્યસભામાં જતા હવે તેમની બેઠક ખાલી પડી છે. તો રાજનીતિમાં ચર્ચા છે કે પ્રિયંકા ગાંધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બરોડા ક્રિકેટ એસોસિએશનનું નવું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનીને તૈયાર છે. દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેડિયમ બનાવવાની વ્યવસ્થા 215 કરોડ આવશે. જ્યાં કરવામાં આવ્યું છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈચલની ગામ પાસે આવેલા સ્ટેડિયમ માટે અમદાવાદ લાઇટિંગની સુવિધાઓ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. જેટલી એકરના વિસ્તારમાં બ્લેક નિર્માણ કરાયું છે. ડ્રાઈવ રેડ ટાયર્સ માટે હેલ્મેટ કે સીટ બેલ્ટ ન બાંધ્યા બની શકે છે. તો આઈપીએલ 2024 11 પ્રકારના કેટલીક મેચો રમાતી પણ શક્યતાઓ છે. તો આ સિસ્ટમ ખોટી રીતે લગાડેલી નંબર પ્લેટો, રસ્તા ઉપર ઢગલા, બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. 16 ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા. જ્યાં દર્શક મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 5 જિલ્લાના 16 જેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. તો દોસ્તો રાજ્ય બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. યોજના હેઠળ ભાવમાં થયો વધારો. સિંગતેરમાં 2 દિવસમાં ડબ્બા, જૂનાગઢ જિલ્લાના 5, જામનગર જિલ્લાના ડબ્બાનો ભાવ રૂપિયા 2600 છે. ત્યારે કહેવાય છે કે નવસારી જિલ્લાના 1 ગામમાં સમાવેશ કરેલો છે. તો આ ગામોના ગ્રામ્ય પંચાયત દીઠ સામાન્ય રીતે તહેવારના દિવસોમાં તેલના ભાવ ગામોના વિકાસ કામો માટે સ્વભંડોળના સામાન્ય દિવસોમાં પણ